અમેરિકા અને ઈરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજીનો કરંટ જોવા મળ્યો। હોર્મુઝની ખાડી ફરી ખુલ્લી મૂકવાના સંકેતો વચ્ચે આજે બજાર ખુલતાની સાથે જ રોકાણકારો ગદગદિત થઈ ગયા। ક્રૂડ ઓઇલના સપ્લાય માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરીથી વ્યાપારી જહાજો માટે ખુલવાના સમાચારથી રોકાણકારોનો સેન્ટિમેન્ટ મજબૂત થયો છે। અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગના દિવસે જ લાઈવ માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ 1.5% વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે। બજાર આજે જબરજસ્ત ગેપ અપ ઓપનિંગ સાથે ખુલ્યું હતું। અત્યારે સેન્સેક્સ 1.52%ના ઉછાળા સાથે વધી રહ્યો છે। આ સાથે જ નિફ્ટીમાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો છે। આજે સેન્સેક્સ 74,725.27 પર ઓપન થયો અને જોતજોતામાં તેણે 76,821.7ની હાઈ સપાટીને સ્પર્શી લીધી। અગાઉના બંધની સરખામણીએ બજારમાં સતત બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે કુલ 1,294 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે। નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 50 પણ આજે રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે અને 24,000ની સપાટીની બિલકુલ નજીક પહોંચ્યો છે।